ગુજરાતમાં લોકશાહીનું જાહેરમાં ચીરહરણ 12 દિવસથી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈને જબરજસ્તી ઉપવાસ છોડાવ્યો. તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસ બોલાવી જબરજસ્તી એમ્બ્યુલન્સમાં નાખ્યા. આ દેશમાં આંદોલન ઉપવાસ કરવા પર પણ જાણે પ્રતિબંધ આવી ગયો હોય તેવું લાગે છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને ઉપાડવાને બદલે તેની સામે લડતા લોકોને ઉપાડી લેવામાં આવે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 58 વખત વિઝિટ કરી 10 વખત કંપનીને નોટિસ ફટકારેલ છે. કંપની દ્વારા દરિયામાં અને ગામડાઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. ચાલુ કરના ચાલુ મેં ઈ જ મળતો રહ્યો પત્રકાર વાળા છે ને તત્કાલે હું ઘેરે જ મળતો રહ્યો પણ માની હારે તમે એમનો વાત ન કરો. આનો ખાસ શૂટિંગ ઉતારે છે. આનો ને કમલેશભાઈ આ ભેળો લીધે કમલેશભાઈ આ ઠેકો લીધે. ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ. ઓ ભાઈ ઓ સાહેબ ફરક થાય તો હા ચાલુ રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે, એની સહીઓ લઈ લેજો. તો હું તમને સાચી વાત કરી અને મને કંઈ થયો તો હું તમારા નંબર ને બબર ને બધું લઈ હું અટવાનો નથી એમ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો. શૂટિંગ ચાલુ કરી દો. હા પાછા લઈ લે ભેળા. આ કાયદો પાછા લાગતો કટવી ભાઈ આયર વાત જ એ હોય. કાયદો પાછા લાગે. હા ના ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવાની ની પેનડ્રાઈવ બાજુ મોકલાવાની ઉતર લે શૂટિંગ પાછા જવાબદારી કરે ખાતા ખબર પડે. તમે મને લખાણ આપજો ને એ પછી હું સારવાર લઈ અંદર હું સારવાર નહીં લઉં. હવે ગઢવી સાહેબ ને છે બાપા પ્રાસને અમે ગોકળતારમાં બેઠા હતા. પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ ખાતું અટાણે પોલીસ ખાતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા દેવરામવાલા. કેવાનું આમાં ડોક્ટરનું લખાણ લઈ ગયો અને સાહેબ લખી દીધું. આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટરનું લખાણ તારી જવાબદારી. આ ઝેરનું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? કોઈ જવાબદારી એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે હાલો તો મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું પણ મને 4 લીટી લખી દો. આમાં દેવરામને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હાલો હું હાલી નીકળો. આ કઈ વાંધો લખાવી દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના પેલે અહીંયા લખી દો પછી હું દાખલ થાવ તો એ લખે ને હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. આવું લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા. તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચને કલેક્ટરને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. હું નહીં થાવ દાખલ. પેલા દાખલ થઈ જાવ. હોય દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય. તો અહીંયા થઈ જશે. હું તમને કહું હું જીવી નહીં. હું નહીં જીવું એમાં ગરમ મારો અપવાસ તમે ન્યા દાખલ ઉપવાસ ન તોડવાનું. તમને પીવડાવવાનું તમને દવા કરવાની કે પીવડાવવાનું નથી. તમને ખવડાવવાનું અમારે ઉપવાસ તોડવાનું કે તમને અમારા તો એના કને લખાવી લ્યો ને શું લખાવાનું છે? કેસવાલ કને આલ્યો મને દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો. એ ભાઈ તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ. આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં. અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? તમે ઉભો કરો છો સાહેબ. સાહેબ તાત્કાલિક લખાણ કરો. આજે દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય, લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અન્નજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા એમને તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર
દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન, વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે. એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે. પણ એમ કહે છે કે નહીં, હું તને ઉપાડીને લઈ જઈશ. અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO, એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે, જે આક્ષેપ દેવરામભાઈનો છે, અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ, રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી